નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડિંગ બોક્સ YouTube ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, તમને લોકોને ખ્યાલ હશે કે વર્લ્ડિંગ બોક્સ દ્વારા YouTube ચેનલ ઉપર દરરોજ અલગ-અલગ વિષયો ઉપર અગત્યના લેક્ચર આપવામાં આવી રહ્યા છે અને આ બધા જ લેક્ચર આવનારી પરીક્ષાઓ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આવનારી પરીક્ષાઓના પેપરમાં તમે આ લેક્ચર્સની જે ઉપયોગિતા છે એને જોઈ શકશો। આજનો આપણો આ જે લેક્ચર છે દોસ્તો, તે આપણે ભારતના અને ગુજરાતના ઇતિહાસના સંદર્ભે કેટલાક અગત્યના પ્રશ્નો છે એની પર આપણે ચર્ચા કરવાની છે અને આ પ્રશ્નો દોસ્તો જીસીઆરટી ટેક્સ્ટ બુક્સ છે એમાંથી પસંદ કરવામાં આવેલા છે। મતલબ ધીમે ધીમે અમે તમને જીસીઆરટી ના તમામ ક્વેશ્ચન ચેક કરાવવા જઈ રહ્યા છીએ। લેક્ચર શરૂ કરીએ તે પહેલા વર્લ્ડિંગ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે વર્ગ 3 ની સ્પેશિયલ તલાટી બેચ છે એ અત્યારે લોન્ચ થઈ ચૂકી છે। તેનો બપોરનો લેક્ચરનો સમયગાળો છે બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી અને 3:30 થી 5:30 વાગ્યા સુધી। એવી જ રીતે બીજી મેના દિવસથી વર્લ્ડિંગ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે જીપીએસસી ક્લાસ 1-2 ની માસ્ટર ફાઉન્ડેશન બેચ છે એ શરૂ થવા જઈ રહી છે। તો એવા તમામ ઈચ્છુક વિદ્યાર્થીઓએ સંસ્થાનો સંપર્ક છે 7575061818 નંબર ઉપર સાધો। તો આજે જે આપણે સવાલો ધ્યાનમાં લેવાના છે એ પૈકીનો પહેલો સવાલ દોસ્તો, ક્વેશ્ચન આપણે સમજીએ। મેં ફરીથી કીધું એ રીતે કે આપણે આ જે કાંઈ પણ પ્રશ્નો પસંદ કરેલા છે એ બધા જીસીઆરટી ટેક્સ્ટ બુક્સ છે એના આધારે આપણે નક્કી કરેલા છે। અંગ્રેજી શાસનકાળ દરમિયાન થયેલી ઉલ ગુલાન ચળવળ આ આપણા માટે અગત્યની બાબત થાય છે। ઉલ ગુલાન ચળવળ છે તેનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો દોસ્તો, ચાર ઓપ્શનમાં આપણો જે જવાબ છે એ છે બિરસા મુંડા। તો ઉલ ગુલાન ચળવળ સાથે કોનો સંબંધ આપણને જોડાતો જોવા મળે છે? તો જવાબ છે બિરસા મુંડા, જેમને આદિવાસી લોકો પોતાના ભગવાન માને છે એ પ્રકારના વ્યક્તિ બિરસા મુંડા। દોસ્તો, બિરસા મુંડા જે છે એમનો જન્મ છે એ 15 નવેમ્બર 1875 ના દિવસે થયેલો અને એટલા માટે થઈને 15 નવેમ્બરની જે આ તારીખ છે દોસ્તો, તેને ભારત સરકારે જનજાતીય ગૌરવ દિવસ તરીકે સ્થાપિત કરેલી છે। તો જનજાતીય ગૌરવ દિવસ એટલે કોનો જન્મદિવસ છે? બિરસા મુંડાનો જન્મદિવસ છે। તો દોસ્તો, બિરસા મુંડા જે છે એમના ફાધર હતા સુગના મુંડા અને એમના માતાનું નામ જે છે એ છે કરમી મુંડાઈ, બરાબર। નાનપણથી જંગલ વિસ્તારમાં ઉછરતા બિરસા મુંડાએ અલગ અલગ ક્ષેત્રોમાં ચરવાહા તરીકે કામ કરેલું। એમના પિતાની સાથે એમને મોટા ભાગનું જીવન છે સ્થળાંતરિત અવસ્થામાં એક સ્થળથી બીજા સ્થળે નાના મોટા કામ ધંધા રોજગારની તલાશમાં અને પોતાની પરંપરાગત જે પ્રવૃત્તિ હોય તેમાં પસાર કરેલું। આ બિરસા મુંડાએ મિશનરી સ્કૂલોમાં થોડું ઘણું શિક્ષણ પણ મેળવેલું અને એ રીતે એ થોડાક આધુનિક શિક્ષણ છે એનાથી પરિચિત પણ થયેલા। જેમ જેમ સમય પસાર થતો ગયો, બિરસા મુંડા યુવા અવસ્થામાં આવતા ગયા દોસ્તો, તેમ તેમ તેમને પોતાનો જે સમાજ છે એમની સામાજિક બદીઓ બુરાઈઓ છે એનો ખ્યાલ આવતો ગયો અને તેમણે એ બધી જ વસ્તુઓ અને સાથોસાથ એ જે વિસ્તાર છે એ એટલે વિસ્તારનું નામ છે દોસ્તો છોટા નાગપુર। તો આ છોટા નાગપુરનો જે પ્રાંત છે એ અત્યારે ક્યાં આવેલો છે? તો અત્યારે આપણને જોવા મળે છે ઝારખંડમાં, પણ એ સમયે ક્યાં હતું? તો કે ભાઈ બિહારની અંદર દક્ષિણનો જે વિસ્તાર છે તે। તો બિહારનો જે દક્ષિણનો વિસ્તાર છે જેને આપણે છોટા નાગપુરનું ક્ષેત્ર કહીએ છીએ એ વિસ્તારમાં બિરસા મુંડાએ મુંડા જનજાતિ છે તેની અંદર જે સામાજિક બદીઓ બુરાઈઓ હતી એને દૂર કરવાની કોશિશ કરી। સાથોસાથ જે શાહુકારો હતા અને જે પણ એવા અંગ્રેજી ઉદ્યોગકારો હતા કે જેઓ આ જંગલ સંપત્તિ છે એનું દોહન કરતા હતા અને આ આદિવાસી લોકોનું શોષણ કરતા હતા, તો એ બધી બાબતનો વિરોધ કર્યો। તો આ રીતે એમણે પોતાના વિસ્તારને સ્વતંત્ર બનાવવા માટેની કોશિશ કરી। સાથોસાથ આ જે ઉલ ગુલાન ચળવળ છે એનાથી સામાજિક ક્ષેત્રમાં ફેરફાર લાવવાનો પણ એમણે પ્રયત્ન કર્યો। આ આખું જે ઉલ ગુલાન ચળવળ છે એનો જે સમયગાળો આપણને મળે છે એ આપણને 1895 આસપાસ મળે છે, બરાબર। ત્યારબાદ 1897 માં બિરસા મુંડા છે એમની ધરપકડ થઈ ગયેલી, પછી એમને 1900 ના વર્ષમાં છોડવામાં આવેલા અને 1900 ની આસપાસ એમનું નિધન થયેલું। તો આ રીતે બિરસા મુંડા જે છે એ આદિવાસી લોકોના ભગવાન તરીકે ગણાતા। તો આ ઉલ ગુલાન ચળવળ છે એમનું નેતૃત્વ બિરસા મુંડાએ કરેલું છે। તો આ આખો પ્રશ્ન આપણને આટલા આઈએમપી મુદ્દાઓ સાથે જોડે છે। ત્યારબાદ બીજો સવાલ દોસ્તો જોઈએ, અંગ્રેજોએ ફોર્ટ સેન્ટ જોર્જ કિલ્લો અથવા તો કોઈ શહેર ગણો નાનો વિસ્તાર
તેની સ્થાપના કયા શહેરમાં કરી હતી? તો જો જવાબ છે દોસ્તો એ છે મદ્રાસ, જેને આજે આપણે ચેન્નઈ તરીકે ઓળખીએ છીએ. આપણે બધા જાણીએ છીએ દોસ્તો કે ભારતમાં અંગ્રેજો 1608 ના વર્ષથી વેપાર માટે આવે છે. ધીમે ધીમે અલગ અલગ શહેરોમાં વેપાર માટે નાની નાની કોઠીઓ સ્થાપે છે. વેપારમાંથી જે નફો મળે છે એ રૂપિયાથી એ લોકો ભારતમાં અલગ અલગ શહેરોની અંદર પોતાની વસાહતો વસાવવાનો પ્રયત્ન કરે છે અને આવો જ પ્રયત્ન એ લોકો મદ્રાસમાં કરે છે. મદ્રાસની અંદર મદ્રાસમાં પોતાની એક અલગ કોલોની, રેસિડેન્શિયલ કોલોની વસાહત વસાવે છે અને જે કિલ્લો બનાવે છે એનું નામ છે ફોર્ટ સેન્ટ જોર્જ. આ કિલ્લો 1639-40 નો જે સમયગાળો છે ત્યારે બનવાનું શરૂ થયું અને તમારે એક નામ યાદ રાખવાનું છે દોસ્તો, એ છે ફ્રાન્સિસ ડે. ફ્રાન્સિસ ડે નામનો જે વ્યક્તિ છે તેને આપણે મદ્રાસ શહેર છે એટલે કે અંગ્રેજોએ એ પોતાની વસાહત વસાવી એનો સ્થાપક વ્યક્તિ માનીએ છીએ. તો આ એક આઈએમપી પ્રશ્ન થયો, આપણે એને ધ્યાનમાં રાખશું. ત્યારબાદ ગુજરાત સાથે, અમદાવાદ સાથે સંકળાયેલો ખૂબ મહત્વપૂર્ણ ક્વેશ્ચન. તમે બધા જાણો છો દોસ્તો કે રણછોડલાલ છોટાલાલે ગુજરાતમાં પહેલી કાપડ મિલ એટલે કે અમદાવાદમાં પહેલી કાપડ મિલ સ્થાપી. હવે આપણો પ્રશ્ન શું છે સમજજો. રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળા આ એમનું મૂળ નામ છે. માનવામાં આવે છે કે એમનું મૂળ વતન પાટણ હતું, પછી વેપાર અર્થે આવ્યા હશે અમદાવાદ. તો રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાએ સ્થાપેલી ગુજરાતની સૌપ્રથમ કાપડ મિલ નું નામ જણાવો. તો દોસ્તો જો અહીંયા ઓલરેડી પ્રશ્નમાં એક બીજા પ્રશ્નનો જવાબ મેં તમને આપી દીધો કે ભાઈ ગુજરાતની સૌપ્રથમ કાપડ મિલ સ્થાપે છે કોણ? તો આપણો જવાબ છે રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળા. હવે પ્રશ્ન એ છે કે કાપડ મિલ છે એનું નામ શું છે? 4 ઓપ્શનમાં સાચો જવાબ છે બી છે દોસ્તો, અમદાવાદ કોટન સ્પિનિંગ એન્ડ વીવિંગ કંપની. દોસ્તો આ જે મિલ છે એ એમણે 1859 ના વર્ષમાં સ્થાપિત હતી, પણ એ સફળતાપૂર્વક કાર્યરત ક્યારે થઈ? તો એ સફળતાપૂર્વક કાર્યરત થાય છે 30 મે 1861. 1861 થી તેણે કાપડનું ઉત્પાદન છે એ શરૂ કર્યું. એની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1859. પણ 2 વર્ષ એ ટેકનિકલ ખામીઓમાં એ મિલ ફસાયેલી રહી અને પછી એનો ઉકેલ આવતા 30/5/1861 ના દિવસથી આ જે મિલ છે જેનું નામ હતું અમદાવાદ કોટન સ્પિનિંગ એન્ડ વીવિંગ કંપની, તેણે કાપડનું ઉત્પાદન છે એ શરૂ કર્યું. તો ખૂબ આઈએમપી પ્રશ્ન આપણી સામે આવે છે. ત્યારબાદ બીજો આવો એક અગત્યનો પ્રશ્ન, બહુ સરળ રીતે આપણને પરીક્ષામાં પૂછી શકે. અંગ્રેજી શાસનકાળમાં સોલાપુર અને મદુરાઈ આ બે શહેર છે એ કયા ઉદ્યોગો માટેના ખૂબ જ મહત્વપૂર્ણ કેન્દ્રો હતા? તો 4 ઓપ્શનમાં જવાબ છે દોસ્તો એ છે કાપડ ઉદ્યોગ. તો આ જે સોલાપુર છે એ મહારાષ્ટ્રમાં આવેલું છે અને આ મદુરાઈ જે છે એ તમિલનાડુમાં આવેલું છે. તો દક્ષિણ ભારતનું આ મદુરાઈ કાપડ ઉદ્યોગ માટે ફેમસ હતું અને એવી જ રીતે સોલાપુર છે મહારાષ્ટ્રનું એ પણ કાપડ ઉદ્યોગ માટે ફેમસ હતું. તો આવો પ્રશ્ન પણ આપણી એક્ઝામમાં પૂછી શકાય, તો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ઓકે. ત્યારબાદ અંગ્રેજી શાસનકાળમાં તે મતલબ ભારત ગુજરાતનો ઇતિહાસ આપણે જે ભણી રહ્યા છીએ એમાં જ બહુ આઈએમપી પ્રશ્નોમાં આ પ્રશ્ન આપણે ખાસ ધ્યાનમાં લેવો જોઈએ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કયા શહેરમાં આવેલી છે? તો આનો સાચો જવાબ છે એ છે ડી, બેંગલુરુ. ભારતમાં 1909 ના વર્ષમાં 1909 ના વર્ષમાં એટલે કે અંગ્રેજી શાસનકાળ ભારતમાં જોવા મળે છે એ વર્ષે બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ IISc, જો એને આવી રીતે પણ કરંટમાં ઘણીવાર ચર્ચામાં રહેતું હોય તો પૂરું નામની જગ્યાએ એનું ટૂંકું નામ આવતું હોય છે. IISc ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ ખાતે એની સ્થાપના થઈ. ટાટા ફેમિલી જે છે દોસ્તો તેમણે આ સંસ્થાની સ્થાપનામાં અંગત રસ લીધેલો અને એમણે એમાં નાણાકીય જે મદદ કરવાની હતી એ પણ કરી. વર્તમાન સમયમાં આ જે સંસ્થા છે એ સંશોધનમાં ખૂબ આગળ પડતી છે અને દુનિયાભરની અંદર જ્યારે ભારતીય હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સને જ્યારે રેન્કિંગ આપવામાં આવે તો તેમાં IISc બેંગલુરુ છે તેને ખૂબ જ અગત્યનું ઊંચું સ્થાન મળતું હોય. બીજું, આ સંસ્થા જ્યારથી સ્થપાણી દોસ્તો ત્યારથી પછી લોખંડ, પોલાદ એ બધા ઉદ્યોગોને, વિદ્યુતને સાથે સંકળાયેલા ઉદ્યોગો આ બધાને ખૂબ પ્રોત્સાહન મળ્યું.
તો એના માટે પણ અંગ્રેજી કાળમાં જે ઔદ્યોગિક વિકાસ થયો એમાં પણ આ ફેક્ટ આપણે ધ્યાનમાં રાખવું પડે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અંગ્રેજી શાસનકાળમાં નિમાયેલ સેડલર કમિશન, આઈએમપી પ્રશ્ન છે. સેડલર કમિશન છે એનો સંબંધ કઈ બાબત સાથે હતો? તો ચાર ઓપ્શન તમારી સામે છે કે ભાઈ સેડલર કમિશન છે. પહેલા તો હું તમને કહી દઉં કે સેડલર કમિશન છે એ 1917 ના વર્ષમાં પોતે અહીંયા મુલાકાતે આવે છે, અથવા તો સેડલર કમિશન સાથે સંકળાયેલું વર્ષ કયું છે? 1917 નું વર્ષ છે તે. મજૂરોના મહેનતાણામાં વધારા માટેની ભલામણો, તો જવાબ છે નહીં. દુષ્કાળ નિવારણ માટે, તો આન્સર નહીં. છે શિક્ષણ માટે, તો હવે શિક્ષણમાં બે ઓપ્શન છે, માધ્યમિક શિક્ષણ અને યુનિવર્સિટીની સ્થાપના. યુનિવર્સિટીની સ્થાપના અહીંયા આપણને જોવા મળશે નહીં. તો જવાબ શું છે? તો કે ભાઈ માધ્યમિક શિક્ષણ. પણ એમાં પણ આપણે વાત કરીએ તો માધ્યમિક શિક્ષણ છે ત્યાં સુધી વિદ્યાર્થીને, માધ્યમિક એટલે આપણે સમજીએ હાઈસ્કૂલ સુધીની વાત થતી હશે. માધ્યમિક શિક્ષણ સુધીનો જે એનો શિક્ષણનો જે કઈ અભ્યાસક્રમ છે તે તેની પ્રાદેશિક ભાષા, પ્રાદેશિક ભાષા. તો હવે જો પ્રાદેશિક ભાષા છે દોસ્તો, તો એને આપણે સામાન્ય રીતે શું કહી શકીએ? તો વિદ્યાર્થીની માતૃભાષા પણ આપણે કહી શકીએ. તો સેડલર કમિશન આ પ્રકારની વાત કરે છે કે ભાઈ વિદ્યાર્થી ભારતની અંદર માધ્યમિક શિક્ષણ સુધી કાં તો પોતાની રિજનલ લેંગ્વેજ અથવા જે એની વર્નાક્યુલર એની સ્થાનિક માતૃભાષા હોય તેમાં અભ્યાસ કરે એ વધુ ઉચિત છે. તો આ અગત્યની ભલામણ આપણે ધ્યાનમાં રાખશું. અમદાવાદમાં છોડીઓની નિશાળ નામે કન્યા શાળાની સ્થાપના કોણે કરાવી? તો આ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, કારણ કે ઘણી બધી વખત પૂછવામાં આવેલો છે. જવાબ છે હરકુંવર શેઠાણી. બરાબર, જે શેઠ હઠીસિંહ છે એમના પત્ની થાય અને એમણે વર્ષ 1850 માં આ પ્રકારે કન્યા શાળા શરૂ કરી, જેને નામ આપ્યું છોડીઓની નિશાળ. તો દોસ્તો, મહિલાઓના સશક્તિકરણ માટે, મહિલાઓ છે એના શિક્ષણ માટે આપણને 19મી સદીમાં આપણા અમદાવાદની અંદર એક મહિલા છે એ સામે આવતા જોવા મળે છે અને ઇનિશિયેટિવ લે છે, જેના આધારે છોકરીઓ માટે શાળાઓ છે શરૂ થાય છે. વર્ધા શિક્ષણ યોજના માટે કોના અધ્યક્ષ સ્થાને શિક્ષણ સમિતિની રચના થઈ હતી? આ પણ એક આઈએમપી પ્રશ્ન છે અને જીસીઆરટી માં આ કન્ટેન્ટ આપવામાં આવેલો છે. તો વર્ધા શિક્ષણ યોજના છે દોસ્તો, એ કોઈ પણ વિદ્યાર્થી છે એ સ્વરોજગાર મેળવતો થાય, આત્મનિર્ભર બને એ રીતે બેઝિક પાયાના વિષયો છે, જેમાં પ્રેક્ટિકલી જે શ્રમ આપવો પડતો હોય એવી બધી બાબતો છે, જેનાથી વિદ્યાર્થીની અંદર સ્કિલ ડેવલપમેન્ટ થાય, એનું હુનર છે એ વિકસે. આ પ્રકારના શિક્ષણ ઉપર વર્ધા જે છે, વર્ધા શિક્ષણની યોજના એ ફોકસ કરે છે. તો આ જે વર્ધા શિક્ષણ યોજના છે એને જ આપણે નઈ તાલીમ આવું પણ કહેતા હોઈએ છીએ. તો એના માટે ઝાકિર હુસેન છે એમના અધ્યક્ષ સ્થાને શિક્ષણ સમિતિની રચના આપણને જોવા મળે છે અને એનું વર્ષ છે એ 1936 આપણને જોવા મળે છે. તો આ એક આઈએમપી પ્રશ્ન થયો જે આવતી પરીક્ષાઓ માટે આપણે ધ્યાનમાં રાખવો પડે. ત્યારબાદ બહુ સરળ ક્વેશ્ચન છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરને ખાલી જગ્યા કવિતા સંગ્રહ માટે ઈસવીસન 1913 માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. નોબેલ પુરસ્કાર મેળવનારા રવિન્દ્રનાથ ટાગોર માત્ર ભારતના જ નહીં પણ એશિયાના પ્રથમ વ્યક્તિ હતા અને એ વિશ્વ વિખ્યાત ખ્યાતિ પ્રાપ્ત સાહિત્યકાર છે દોસ્તો. અને એમનું જે ગીતાંજલિ કાવ્ય સંગ્રહ છે દોસ્તો, તેમના માટે 1913 માં એમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયેલો. જલિયાવાલા બાગ હત્યાકાંડ છે એ જોઈ દુખી થયા અને અંગ્રેજોએ જ્યારે એ આ ઘટનાઓને અંજામ આપનારા જે અધિકારીઓ હતા એ બધાને નિર્દોષ જાહેર કર્યા, એનાથી દુખી થઈ અને ગીતાંજલિ બદલ જેમને નોબેલ પુરસ્કાર મળેલો અને એની સાથોસાથ જ તે એમને સરકારે નાઇટહુડનો ખિતાબ પણ આપેલો. શા માટે? તો કે એમને આ સફળતા મળી હતી એટલા માટે. એટલે એમને નાઇટહુડનો ખિતાબ છે એ અંગ્રેજી સરકારને પરત આપેલો. તો આટલી બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ બરોડાના મહારાણી, ખાલી જગ્યા મહારાણી એટલે કયા મહારાણી એ ટાઈપનો પ્રશ્ન છે. દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો કર્યો હતો. તો આ બહુ અગત્યનો પ્રશ્ન થયો દોસ્તો. જ્યારે બરોડાનું નામ આવે તો બરોડાએ પોતાના રાજ્યની અંદર
શિક્ષણનો પ્રસાર થાય અને દરેક નાગરિક એટલે ત્યાંનો જે રહેવાસી વ્યક્તિ છે એજ્યુકેશન મેળવે એ હેતુથી કેટલાક પગલાઓ લીધેલા. એનું એક ઉદાહરણ આપણી પાસે છે દોસ્તો 1901 માં લેવાયેલો એક નિર્ણય. 1901 માં બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ, સયાજીરાવ ત્રીજા, બરાબર, સયાજીરાવ ગાયકવાડે એક નિર્ણય લીધેલો 1901 માં કે જેણે રાજ્યની અંદર ફરજિયાત નિશુલ્ક અને સાર્વત્રિક શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ છે એ બધાને મળવું જોઈએ આ પ્રકારની વ્યવસ્થા કરેલી. અને એમના જે શરૂ કરેલો આ જે સુધારાનો કે જે અગ્રેસર સારા કાર્યો કરવાનો જે સિલસિલો છે એ એમના પત્ની ચિમનાબાઈ ગાયકવાડ છે એ આગળ વધારે છે. અને એ શું કરે છે સમજો. એ 1901 માં જે ઘટનાઓ થઈ છે એની સાથોસાથ બીજો એક નિર્ણય એડ કરાવે છે કે દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની જોગવાઈ પણ આપણે કરવી જોઈએ. તો અહીંયા જો ધ્યાન આપો 1901 માં બે બાબતને આપણે સમજવાની. બરોડા સ્ટેટ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એમણે શું નિર્ણય લીધો કે દરેકને નિશુલ્ક ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મળવું જોઈએ. આ ડિસિઝન 1901 નો છે. સાથોસાથ બરોડામાં એ સમયે જે નિર્ણય લેવાયો એ રીતે બે વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીની શિષ્યવૃત્તિ પણ બરોડા સ્ટેટ આપશે. આ બે નિર્ણય 1901 માં લેવામાં આવેલા. પછી આગળ જતા શું થયું, ચિમનાબાઈ ગાયકવાડે શું કર્યું તો કે ભાઈ દલિત વિદ્યાર્થી છે તો કોઈ એક દલિત વિદ્યાર્થીને પણ દર વર્ષે વિદેશની યુનિવર્સિટીમાં મોકલવો જોઈએ. આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારબાદ બીજો એક અગત્યનો સવાલ છે દોસ્તો, ધ પ્યુપિલ નામનું સમાચાર પત્ર કોના દ્વારા ચલાવવામાં આવતું? તો અહીંયા જે ઓપ્શન છે એમાં સાચો જવાબ છે પંજાબના કેસરી તરીકે ઓળખાતા લાલા લજપત રાય. બરાબર, તો લાલા લજપત રાય કોંગ્રેસની અંદર સામેલ થયેલા પંજાબના એક શિરોમાન્ય નેતા છે દોસ્તો. લાલા લજપત રાય એ વ્યક્તિ છે કે જેમણે કોંગ્રેસની સ્થાપના પાછળ સેફટી વાલ્વનો સિદ્ધાંત છે આવો પ્રચાર કરેલો. ઓકે, બીજું એમણે ધ ટ્રિબ્યુન, ધ પંજાબી, ધ પ્યુપિલ આવા સમાચાર પત્રો સાથે સંકળાઈને કામગીરી કરેલી છે. તો મતલબ આ પ્યુપિલની જગ્યાએ તમને લોકોને ધ પંજાબી આપે, ઓકે, તો પણ એનો જવાબ છે લાલા લજપત રાય થાય છે. બીજું એમણે અનહેપી ઇન્ડિયા નામનું પુસ્તક પણ લખેલું. લાલા લજપત રાય છે એમણે સાયમન કમિશનનો વિરોધ કરેલો અને લાહોરમાં એમની ઉપર લાઠીચાર્જ થયેલો અને લાઠીચાર્જ થવાથી સાયમન કમિશનના વિરોધ સંદર્ભે એમની ડેથ થતી જોવા મળી આપણને. તો આટલા આઈએમપી ફેક્ટ્સ છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. ત્યારબાદનો જે ક્વેશ્ચન છે દોસ્તો તે ભારતના કયા ક્રાંતિવીરે ઇંગ્લેન્ડમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી છે તેની સ્થાપના કરેલી? તો આ જવાબ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને ફરજિયાત આવડવો જોઈએ, કારણ કે આપણને ગુજરાતના કચ્છના માંડવી ખાતે જન્મેલા શ્યામજી કૃષ્ણ વર્મા જે છે એનું નામ આપણને યાદ આવવું જોઈએ. શ્યામજી કૃષ્ણ વર્મા વિદેશોમાં રહીને ભારતની આઝાદી માટે જે કાંઈ પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ છે દોસ્તો એમાં શિરો સ્થાન ઉપર છે, મતલબ કે ખૂબ ઊંચા સ્થાન ઉપર છે શ્યામજી કૃષ્ણ વર્મા, જેમણે લંડનની અંદર ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી છે એની સ્થાપના પણ કરાવી. સાથોસાથ તેમણે ઇન્ડિયા હાઉસ છે, ઇન્ડિયા હાઉસ નામની સંસ્થા એની પણ રચના કરાવેલી. બરાબર, આ ઇન્ડિયા હાઉસની તે પ્રતિકૃતિ આપણને અહીંયા કચ્છમાં માંડવીમાં જોવા મળે છે. બરાબર, તેને આપણે ક્રાંતિ તીર્થ આવું નામ પણ આપીએ છીએ. તો આ પણ એક અગત્યનો આઈએમપી પ્રશ્ન આપણને જોવા મળે. બીજું, શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં તે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું છાપું છે એ ચલાવેલું. તો આ પણ બધા આઈએમપી પ્રશ્નો થાય જે શ્યામજી કૃષ્ણ વર્મા સાથે સંકળાયેલા છે. જો ઘણી બધી વસ્તુ જીસીઆરટી માં ન આપવામાં આવતી હોય, કારણ શું તો કે ભાઈ એ પર્ટિક્યુલર 8મા 9મા કે 10મા ધોરણના વિદ્યાર્થીઓ હોય એમના હાઈસ્કૂલ લેવલના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને આપવામાં આવતું હોય. પછી શું થાય કે જો ત્યાં ઘણી બધી માહિતી ભેગી કરવામાં આવે તો એ 13-14 વર્ષના વિદ્યાર્થી માટે એ બધો ડેટા સમજવો, એને પરીક્ષાલક્ષી દૃષ્ટિકોણથી યાદ રાખવો એ મુશ્કેલ પડે. એટલા માટે શું કરે એ થોડી વિગત આપે, પણ જ્યાં જે ઘટતી વિગત હશે અથવા એમ લાગશે કે અહીં થોડું વધારે એડ કરવું છે તો હું તમને એક્સ્ટ્રા ફેક્ટ સાથોસાથ આપી દઈશ. ચલો, એના પછી કયા અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822 આ વર્ષ પણ આપણે યાદ રાખવાનું, ઈસવીસન 1822 માં મહાલવારી નામની પદ્ધતિ છે એ અમલમાં મૂકી? તો
તો જવાબ આપણો દોસ્તો એ છે હોલ્ટ મેકેન્ઝી. ઈસવીસન 1822 એટલે એ સમયે ભારતની અંદરનું જે સર્વોચ્ચ ઊંચું સરકારી અથવા તો અંગ્રેજી જે પદ છે એ પદ છે એ બંગાળના ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અને એ સમયે બંગાળનો ગવર્નર જનરલ છે એ છે લોર્ડ હેસ્ટિંગ્સ. તમે વોરન હેસ્ટિંગ્સ નું નામ પણ સાંભળ્યું હશે. આ છે લોર્ડ હેસ્ટિંગ્સ, બંને વ્યક્તિ અલગ છે. ઓકે, તો 1822 માં બંગાળનો ગવર્નર જનરલ કોણ છે? લોર્ડ હેસ્ટિંગ્સ. એના સમયની અંદર ભારતનો ઉત્તર પશ્ચિમ પ્રાંતની અંદર કાર્યરત રહેલો જે અધિકારી છે એ છે હોલ્ટ મેકેન્ઝી. તો તેણે 1822 માં મહાલવારી પદ્ધતિ છે એનો વિકાસ કરી અને એનું અમલીકરણ શરૂ કરાયું ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય પ્રાંતના કેટલાક વિસ્તારોમાં. ઓકે, થોમસ મુન્દ્રો, આ નામ તમે સાંભળ્યું હશે. તો થોમસ મુન્દ્રોનું જે નામ છે આપણે રૈયતવાળી પદ્ધતિ સાથે સાંકળીએ છીએ. એનો તે આસિસ્ટન્ટ છે એલેક્ઝાન્ડર રીડ. તો આ બંને નામ છે આપણે એ સમયમાં જોવા મળે છે. સર જોન શોર છે એ કોર્નવોલિસ ના સમયમાં પ્રશાસનમાં સારી ભૂમિકા નિભાવતો વ્યક્તિ છે. પણ આપણો જવાબ છે એ છે હોલ્ટ મેકેન્ઝી. ઓકે, પછી આગળ સંધિ સેવાઓમાં પ્રવેશ મેળવવા માટે, સંધિ સેવાઓ એટલે ઊંચા સરકારી પદોની વાત થાય છે. પ્રવેશ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ મતલબ કોમ્પિટિટિવ એક્ઝામ્સ દ્વારા સંધિ સેવાના અધિકારીઓની પસંદગી કરવી, બરાબર છે. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા અંગેની હિમાયત કયા ધારામાં કરવામાં આવેલી છે? ચાર ઓપ્શનમાં આપણો જવાબ છે ચાર્ટર એક્ટ 1853. આ જે ચાર્ટર એક્ટ છે દોસ્તો તે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ડેલહાઉસી જ્યારે ભારતનો ગવર્નર જનરલ હતો એ સમયમાં આ ચાર્ટર એક્ટ લાગુ કરવામાં આવેલો અથવા તો અમલમાં આવ્યો. ઓકે, બીજું તમારે એક પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં અચૂક આપવાનો પ્રયત્ન કરવાનો છે. ડેલહાઉસી જે છે, બરાબર, ડેલહાઉસી, તેનું મૂળ નામ તમારે મને આપવાનું છે. કેમ? તો ભારતમાં રોબર્ટ ક્લાઇવ થી આપણે શરૂ કરીએ અને કંપની શાસન કાળમાં આપણે લોર્ડ કેનિંગ સુધી જઈએ, એમાં એક જ વ્યક્તિ એવો છે કે જેનું મૂળ નામ છે ડેલહાઉસી નથી, એનું મૂળ નામ કંઈક અલગ છે. તો એ મૂળ પોતાના વતનના નામ ઉપરથી ડેલહાઉસી તરીકે ઓળખાય છે. તમારે મને આનું નામ કોમેન્ટમાં અચૂક આપવાનું છે. ચાર્ટર એક્ટ 1813 છે દોસ્તો. તેમાં અંગ્રેજી શિક્ષણ છે અથવા તો ભારતમાં શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયા ખર્ચવા, આ બધી વાત છે. કંપનીનો જે વેપારી ઇજારો રદ થાય એવી વાત છે. રેગ્યુલેટિંગ એક્ટ 1773 બહુ મોટો કાનૂન છે. જ્યારથી કંપની છે એની આખી વ્યવસ્થા બંધારણીય સ્વરૂપમાં અમલમાં આવે છે. 33 નો ચાર્ટર એક્ટ છે, એમાંથી ભારતનો ગવર્નર જનરલ છે એનો કાર્યકાળ શરૂ થાય છે. તો આ બધા ફેક્ટ આપણે ભવિષ્યના લેક્ચર્સમાં જોશું. હાલ પૂરતો આ સવાલનો જવાબ આપણને 1853 નો ચાર્ટર એક્ટ છે તે જોવા મળે છે. ત્યારબાદ આ સેશનનો આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન જોઈએ તો એ છે ઈસવીસન 1782 ની સાલબાઈની સંધિ. પહેલા તો આ એક અલગ આખો ક્વેશ્ચન થઈ ગયો, બરાબર, કે સાલબાઈની સંધિ કયા વર્ષે એ અમલમાં આવે છે, તો કયા વર્ષથી શરૂ થઈ? 1782 ની સાલબાઈની સંધિ છે એ કોની વચ્ચે થઈ હતી? તો 18મી સદીની અંદર આપણને આ સંધિ જોવા મળે છે અને એ સંધિ આપણને જોવા મળે છે અંગ્રેજ અને મરાઠા વચ્ચે. તો જ્યારે મુગલ ભારતમાં નબળા પડ્યા દોસ્તો, બરાબર, મુગલ નબળા પડ્યા એટલે એક સંભાવના એવી હતી કે મુગલો જે છે એનું જે રાજકીય વર્ચસ્વ હતું એ સ્થાન હવે કોણ મેળવશે? મરાઠા. પણ મરાઠા ધીમે ધીમે પોતાની શક્તિ ગુમાવતા ગયા, ખાસ કરીને પાણીપતની ત્રીજી લડાઈ ને બધી ઘટનાઓ થઈ એટલા માટે. પછી મરાઠાઓમાં પણ આંતરિક વિગ્રહો થવા લાગ્યા અને આ બધાના પરિણામ સ્વરૂપે 1775 થી 1782 સુધી એક લાંબી 7 વર્ષ ચાલતી લડાઈ આપણને જોવા મળી. એ સમયે ભારતમાં મતલબ બંગાળની અંદર બંગાળનો ગવર્નર છે એ જોવા મળે છે ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ્સ. એના સમયમાં આ જે લડાઈ થઈ 75 થી 82 સુધી. અંગ્રેજ અને મરાઠા વચ્ચે ટોટલ 3 લડાઈઓ આપણને જોવા મળે છે. એ પૈકીની પહેલી લડાઈ હતી અને એનો અંત 1782 માં સાલબાઈની સંધિથી આવ્યો. તો અંગ્રેજ અને મરાઠા વચ્ચે આ સંધિ થઈ. આ પ્રશ્નનો સાચો ઉત્તર થાય. બીજું કે આ સંધિથી બંને પક્ષોએ એકબીજાની સાથે 20 વર્ષો સુધી કોઈ લડાઈ ન લડવી આ પ્રકારની બાંહેધરી પણ આપી. તો અહીંયા 15 ક્વેશ્ચન્સ છે મેં ઇતિહાસના સંદર્ભે તમારી સમક્ષ રજૂ કર્યા. તો આ લેક્ચર્સ છે એના અંગે તમારા પ્રતિભાવો આપો. આ લેક્ચર્સને લાઈક કરો અને બીજા વિદ્યાર્થીઓ સુધી શેર કરો.
દોસ્તો જ્યારે અમે તમને આવા વિવિધ પ્રકારના લેક્ચર્સ આપીએ છીએ તો એના માટે સમય કાઢતા હોઈએ છીએ, એના માટે અમે થોડી મહેનત કરતા હોઈએ છીએ, બરાબર. તો તમારા પાસેથી અમે એક પોઝિટિવ રિસ્પોન્સની અપેક્ષા અચૂકપણે રાખીએ છીએ. ભવિષ્યમાં નવા મુદ્દાઓ સાથે, નવા ક્વેશ્ચન સાથે મળશું. જય હિન્દ, જય ભારત.